હાય ફ્રેન્ડ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં? તો આજનો વ્લોગ કંઈક નવો જ છે, તો તમે જોવાનું ભૂલતા નહીં. હું નીકળી ગયો તો ઓફિસ જવા માટે, અને સ્ટુડિયો છે ને આપણો ફેમસ છે. અને ઓફિસે પહોંચીને આપણે તો પહેલાં બધું આપણું કામ પતાવી દીધું, પણ મીશોવાળાનું એવું છે ને કે એની પેનલ સતત ચેક કરતી રહેવી પડે. તો આ જો અમે પેનલ હું જોતો હતો, તો એમાં એડવર્ટાઇઝમેન્ટ ચાલુ છે, તો એમાં 2100 રૂપિયાની એડ હાલી છે, અને વ્યૂ આવ્યા છે પણ ઓર્ડર આવ્યા નથી. અને જેટલા ઓર્ડર આવ્યા છે ને એ બધા ફ્રોડ આવ્યા છે, અને ફ્રોડ ને પાછું રિટર્ન આવ્યું છે બધું. તો જોઈ લો, તમે એડ ચલાવતા હોય મિત્રો, ચેક કરી લેજો પહેલાં. અને હું નીકળી ગયો તો ઘરે જવા માટે, કેમ કે આજે શનિવાર હતો. અમે પહોંચી ગયા હતા ક્ષેત્રપાળ હનુમાનજી મહારાજના દર્શન કરવા સંગ્રામપુરા, અને ત્યાં પહોંચીને લાઇનમાં ઊભા રહી ગયા. જુઓ, ત્યાંનું ટ્રાફિક જ એટલું હોય છે કે લાઇનમાં ઊભું જ રહેવું પડે સતત. અને પછી ત્યાં દર્શન કરી અને અમે નીકળી ગયા હતા કષ્ટભંજન ભજીયા અને ગાંઠિયા હાઉસમાં. તો ત્યાં જઈ અને અમે ગાંઠિયા ખાધા, અને અલ્પેશભાઈ બધાને સલાહ દેતા હતા, સમજાવતા હતા બધાને. તો આ લોકો પછી સમજાવતા અમે ગાંઠિયા ખાધા, અને જુઓ કેટલા બધા ગાંઠિયા ખાઈ હતા એ અમને નથી ખબર, કેમ કે રાત્રિના 2 વાગી ગયા હતા. તો આવા મસ્ત મજાના ગાંઠિયા ખાવા હોય ને તો તમે કષ્ટભંજન ભજીયા અને ગાંઠિયા હાઉસમાં પહોંચી જજો. અને હા, પાછા લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય, આવજો.